સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી શ્રી હરિએ વિશ્વમાં સૌ પ્રથમ મંદિર બંધાવી, જેની અંદર સ્વયં ભગવાને બાથમાં લઈ અને પધરાવી આપેલા મહાસમર્થ શ્રી નરનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર રજાઈના તથા શ્રી સ્વામિનારાયણ મંદિર એડમન્ટન, ત્યાંના બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરેલો જે આ દિવ્ય સત્સંગ એની આપણને સૌને પ્રાપ્તિ થઈ છે. આપણે બધા સત્સંગી તો બન્યા,
પરંતુ સાચા અર્થમાં પાકો સત્સંગી કોને કહેવાય? સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્ય પ્રકરણના 61મા વચનામૃતમાં વાત કરી કે જેની અંદર 3 વાના હોય તેને ભગવાનનો પાકો સત્સંગી કહેવાય. ક્યાં 3 વાના? તો એક તો નિયમ, નિશ્ચય અને પક્ષ. મહારાજ કહે છે કે જેના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય એ શિર સાટે દ્રઢ કરીને પાડે. કહેતા માથું આપવું પડે તો માથું આપી દે, પરંતુ એકવાર ભગવાન કે સદગુરુની આગળ નિયમ લીધેલા હોય તે નિયમ મૂકે નહીં. જો આપણે જ્યારે સત્સંગમાં આવીએ અને આપણને સંતોષ જ્યારે વર્તમાન ધરાવીને ગળામાં કંઠી પહેરાવે ત્યારે પંચ વર્તમાન પાડવાની વાત કરતા હોય છે. ગ્રસ્ત હોય એને 5 વર્તમાન પાડવા જોઈએ. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમે નજર કરશો તો ખ્યાલ આવશે કે જેને સદગુરુની પાસે એકવાર નિયમ લીધા પછી એને કોઈ દિવસ નિયમ છોડ્યા નથી. બોલો, ઘણા હરિભક્તો તો જેટલા સાધુ આવે એની પાસેથી નિયમ લે, પાછા જાય એટલે મૂકી દે. એમ નહીં, એકવાર નિયમ લો પછી તો કદાચ માથું આપવું પડે તો માથું આપી દે, પરંતુ લીધેલો નિયમ મૂકે નહીં. લોધિકા ગામની અંદર અભયસિંહ હતા. સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો અને ભગવાનના ભક્ત બન્યા. જ્યારે સત્સંગી નહોતા બન્યા ત્યારે તો દારૂ પીતા, માંસ ખાતા, બધા જ વાના એ પૂરા હતા. પરંતુ સ્વામીનો યોગ થયો, સ્વામીએ પંચવર્તમાન આપ્યા. બન્યું એવું કે જામનગર વિભા જામને ત્યાં લગ્નનો પ્રસંગ એટલે આમંત્રણ હોવાને કારણે ત્યાં જવાનું થયું. તો હવે ત્યાં બધાય માણસોને દારૂની પ્યાલી આપવામાં આવતી હતી. તો ઓલો માણસ ફરતો ફરતો અભયસિંહ બેઠા છે ત્યાં આવીને કહે છે કે લ્યો બાપુ દારૂ. તો કહે છે કે હું જ્યારથી સત્સંગી બન્યો ત્યારથી દારૂ પીતો નથી. ઘણો આગ્રહ કર્યો પણ ના પાડી. એટલે પેલા માણસે વિભાજામને કીધું કે શાયદ અમારા હાથની પ્યાલી ગ્રહણ નહીં કરે, તમે આપશો ને તો પછી તમારો હાથ પાછો નહીં ઠેલે. તો સ્વયં જામનગરનો વિભાજામ ઊભો થઈ હાથમાં દારૂની પ્યાલી લઈ અને અભયસિંહને કહે છે કે અભયસિંહ, મારા માનને ખાતર પણ તમે આ દારૂની પ્યાલી ગ્રહણ કરો. પણ કહે છે કે મેં ગોપાળાનંદ સ્વામીને વચન આપ્યું છે કે હવે કોઈ દિવસ દારૂને પીશ નહીં. એમ બહુ જ્યારે આગ્રહ કર્યો ને ત્યારે પોતાની પાસે કટાર હતી કાઢી અને કહે છે કે લ્યો આ કટાર, અને ગળે કાણું પાડીને ત્યાંથી દારૂ રેડશો તો શરીરમાં જશે, બાકી આ મોઢેથી દારૂ નહીં જાય. અને આમ જ્યાં વાત કરીને વિભા જામને પણ ગુણ આવી ગયો અને એને ફરમાન કર્યું કે હવે પછી કોઈ પણ મારા રાજ્યમાં દારૂ નહીં પી શકે. આનું નામ કહેવાય નિયમ. જે નિયમ રાખે છે એના ઉપર ભગવાન રાજી થાય છે.
જે ધર્મ નિયમ દ્રઢ પાડે છે એ આ લોકમાં સુખી બને છે. જેને જેને નિયમ લોપ્યા છે એના જીવનમાં દુઃખ આવ્યા છે. જો સીતાજીને દુઃખ આવ્યું હોય તો એનું કારણ શું હતું? લક્ષ્મણજીએ રેખા દોરી આપી હતી અને કહ્યું કે માં, તમે આ રેખાની બહાર પગ દેશો નહીં. પરંતુ સીતાજીએ રેખાનું ઉલ્લંઘન કર્યું તો રાવણ ઉપાડી અને લંકામાં લઈ ગયો અને ઘણા સમય સુધી સીતાજીને દુઃખ ભોગવવાના દિવસો આવ્યા. એટલા માટે વાલા ભક્તજનો, આપણે પણ જીવનમાં કાંઈક નિયમ રાખવા. દારૂ ન પીવો, બહારની ગમે તે વસ્તુ ખાવી નહીં. એમાં આ વિદેશમાં તો બધી વસ્તુમાં કાંઈક ને કાંઈક ભેળસેળ હોય, તો ખાતા પહેલાં બરાબર વાંચી ચેક કરી અને પછી જ વસ્તુ ખાવી જોઈએ, નકર માંસ ખાધાનો દોષ લાગે. 4 મિત્રો હતા. એક કાઠી, કાછીઓ, કોળી અને વાણિયો. એમાં બરોબર નિયમની એકાદશી આવ્યા એટલે બેઠા, એટલે કહે છે કે ચાલો આપણે કાંઈક નિયમ લઈએ. તે ઓલા કાઠી એવું નિયમ લીધું કે 4 મહિના સુધી હું ભાત નહીં ખાઉં. અને કોળી હતો એને એવું નિયમ લીધું કે 4 મહિના સુધી નાઈ અને પછી જ ખાઈશ. કાછીઓ હતો એને એવું નિયમ લીધું કે 4 મહિના સુધી ડુંગળી લસણ નહીં ખાવું. અને વાણિયો હતો એને એવું નિયમ લીધું કે 4 મહિના સુધી કોઈને દાન નહીં આપવું. લો, ભગવાને વિચાર કર્યો કે હવે આ ચારેયની પરીક્ષા લેવીશ. અને તમે નિયમ રાખો ને એટલે ભગવાન પરીક્ષા શરૂ કરે, તમારી કસોટી કરે કે નિયમનું પાલન કરે છે કે પછી મૂકી દે છે. એમાં બરોબર લગ્નના દિવસો ચાલતા હોય છે એટલે આમંત્રણ આવે ને જ્યાં જાય ને ત્યાં કાં બિરંજ કરેલો હોય, કાં દૂધપાક કરેલો હોય. અને દૂધપાક જોવે ને આનું મન જાયલું ન રહ્યું તો પછી તો એને ભાત ખાવાનું શરૂ કરી દીધું. ભગવાને વિચાર કર્યો કે આને નિયમ મૂકી દીધું, એકે તો મૂકી દીધું. હવે ઓલો કોળી હતો એને નિયમ લીધેલું કે દરરોજ સ્નાન કરી નાઈને પછી જ ખાઈશ. તે બાજુમાં નદી હતી, એમાં સમય જતાં નદીમાં પાણી સુકાઈ ગયું એટલે એને નાહવાનું બંધ કરી દીધું, નિયમ મૂકી દીધું. ભગવાન કે આ બીજાએ નિયમ મૂકી દીધું. હવે ત્રીજો જે કાછીઓ હતો એને નિયમ લીધું હતું કે મારે ડુંગળી લસણ ન ખાવા. પરંતુ એ વખતે વરસાદ ન થયેલો, બીજું કોઈ શાકભાજી થાય નહીં, બજારમાં જ્યાં જુઓ ત્યાં ડુંગળી લસણ જ વેચાતા. તો બસ એને ખાવાનું શરૂ કરી દીધું. ભગવાન કે ત્રીજાએ નિયમ મૂકી દીધું. હવે એક ચોથો વાણિયો બાકી રહ્યો છે, એની મારે કસોટી કરવી છે. તે ભગવાને ભિક્ષુકનો વેશ ધારણ કરી અને વાણિયાને ત્યાં ઊભા રહ્યા. વાણિયાએ કહ્યું કે મારે નિયમ છે, હું કોઈને દાનમાં કંઈ આપતો નથી. તે ભિક્ષુકના વેશમાં ભગવાન કે મારો નિયમ છે, જ્યાં હાથ લંબાયા પછી ન આપે ત્યાં સુધી જાતો નથી. વાણિયાએ વિચાર કર્યો કે ગમે તે થાય પણ મારે નિયમ મૂકવું નથી. એના દીકરાને કીધું કે જો એ ભિખારીને જઈને કહી દે કે મારા બાપાને એટેક આવ્યો અને ગુજરી ગયા, મરી ગયા છે, એટલે ઓલો ભિખારી જતો રહીશ. તે જઈને વાત કરી તો કહે છે કે તારા બાપુજી મરી ગયા હોય તો શમશાને હળગાવવા માટે હું આવીશ. દીકરાએ બાપાને કાનમાં વાત કરી, બાપા પેલો ભિખારી તો શમશાને હળગાવવા આવીશ એમ કહે છે. તો ઓલો વાણિયો કહે છે કે ભલે મને શમશાને લઈ જઈને હળગાવી દો, પરંતુ મારે નિયમ મૂકવું નથી. તે પછી તો એની ઠાઠડી બાંધી શમશાને લઈ ગયા, ચિતા ઉપર સળગાવવા માટે ચિતા ઉપર મૂક્યો.
દીકરાએ કાનમાં જઈને બાપાને વાત કરી, બાપા ઓલો ભિખારી સામે જ ઊભો છે હો. તો બાપો કહે છે કે એમાં શું ચિંતા કરેશ, મૂકી દે અગ્નિ. અને જ્યાં અગ્નિ મૂકવા માટે ગયો ત્યાં તો ભિખારીમાંથી સ્વયં ભગવાન પ્રગટ થઈ ગયા હો. વાણિયાને કહે છે કે ઊભો થા, ભલે તે નિયમ રાખ્યો ને. એટલે આ કથા સાંભળીને પાછા તમે આવા નો નિયમ લેતા કે આપણે દાન ન કરવું એમ. પરંતુ એ વાણિયાએ નિયમ રાખ્યું, મૂક્યું નહીં, તો સ્વયં ભગવાને આવીને દર્શન આપ્યા. જો આપણે સાચા ભાવથી ભગવાનને પ્રસન્ન કરવા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે આજ્ઞા અને નિયમ આપણને આપ્યા છે, જો એ નિયમોનું પાલન કરીએ તો ચોક્કસ આપણી ઉપર ભગવાન રાજી થાય. માટે વાલા ભક્તજનો, દરરોજ આપણે શિક્ષાપત્રીનું વાંચન તો કરીએ છીએ, પરંતુ આપણા જીવનમાં તપાસ કરવો કે સ્વામિનારાયણ ભગવાને જે નિયમ આપ્યા છે એમાંથી આપણે કેટલાક નિયમોનું પાલન કરીએ છીએ. મહારાજ કહે છે કે અમારો આશ્રિત હોય એને સૂર્યોદય પહેલાં જાગી જવું, જાગી પછી નાહી ધોઈ ધોતી પહેરી અને ભગવાનની પૂજા કરવી. સત્સંગી જીવનમાં નારાયણ ગીતામાં ભગવાને એવું કહ્યું છે કે જ્યાં સુધી 2 પ્રકારની પૂજા ન થાય ત્યાં સુધી અમારા આશ્રિતોએ અન્ન જળ લેવું નહીં. 2 પૂજા કહી તો એક તો માનસી પૂજા, બીજી પ્રત્યક્ષ પૂજા. પ્રત્યક્ષ પૂજા એટલે કઈ તો દરેક હરિભક્તો દીઠ વ્યક્તિગત ભગવાનની પૂજા પેટી હોવી જોઈએ. જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી અન્ન જળ લેવાય નહીં. આપતકાળ હોય, તમે બીમાર બહુ પડ્યા હોય, તમારી રીતે તમે ક્રિયા કરી શકો નહીં, શરીર હાવ અશક્ત થઈ ગયું હોય, બેઠા થવાની પણ શક્તિ ન હોય, તો તમે પૂજા ન કરો તો ચાલે. પરંતુ સામાન્ય માથું દુખતું હોય ને કે આ તો માથું દુખતું હતું ને એટલે પૂજા ન કરી, એમ ન ચાલે. વડોદરામાં નાથ ભક્ત હતા, તો એમને કોઈ કારણોસર સામેના માણસોએ કાંઈક ફરિયાદ કરી અને નાથ ભગતને જેલમાં પૂરવામાં આવ્યા. તો હવે જેલમાં તો નાવા ધોવાની કાંઈ સુવિધા હોય નહીં, એટલે જ્યાં સુધી સ્નાન ન થાય, પૂજા ન થાય ત્યાં સુધી અન્ન જળ લેવાય નહીં. 1 દિવસ, 2 દિવસ, 3જો દિવસ, 3 દિવસના ઉપવાસ થયા, પરંતુ નાથ ભગતે અન્ન જળ લીધું નહીં. વિચાર કરો, આપણને આવું થાય તો 3 દિવસની ક્યાં માંડો છો? બહાર ગયા હોય ને એક ટાઈમ ખાવાનો મેળ ન પડ્યો હોય ને ત્યાં તો હોટલમાં ખાવા બેસી જાય છે. બોલો, ચોથા દિવસની સવાર પડી છે. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન મૂળજી બ્રહ્મચારીને સાથે લઈ અને જેલમાં પ્રગટ થયા. એ સ્વામિનારાયણ ભગવાનના હાથમાં સુંદર મજાનો થાળ છે. મહારાજ કહે છે કે નાથ ભગત, તમને 3 દિવસના ઉપવાસ થયા છે એટલે તમને જમવાડવા માટે આ થાળ લઈને આવ્યા છીએ, તમે જમી લો. નાથ ભગત કહે છે કે મહારાજ હજી સ્નાન કર્યું નથી, કઈ રીતે હું જમી શકું? અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને અંગૂઠાને પૃથ્વીમાં દબાયો ને ગંગાજીને ઉત્પન્ન કરી. નાથ ભગતને કે લ્યો સ્નાન કરી લો. સ્નાન કર્યા બાદ છે મહારાજે કહ્યું કે લ્યો નાથ ભગત, હવે તો જમી લો. તો કહે છે કે મહારાજ, જ્યાં સુધી તમારી પૂજા ન થાય ત્યાં સુધી હું અન્ન જળ લેતો નથી. મહારાજ કહે છે કે નાથ ભગત, આજ તો તમારી સામે અમે પ્રત્યક્ષ ઊભા છીએ, અમારી પૂજા કરી લ્યો.
મૂળજી બ્રહ્મચારી સાથે ચંદનનો કટોરો લાવેલા. મહારાજની પૂજા કરી. મહારાજ કહે છે કે હવે તો જમો. નહીં મહારાજ, જ્યારથી સત્સંગી બન્યો છું ત્યારથી મારી પૂજા પેટીની જે મૂર્તિઓ છે એનું પૂજન ન થાય ત્યાં સુધી હું અન્ન જળ લેતો નથી. તો સ્વામિનારાયણ ભગવાને મૂળજી બ્રહ્મચારીને કીધું કે તમે દિવ્ય સ્વરૂપે નાથ ભગતના ઘરે જાઓ, ત્યાંથી નાથ ભગતની પૂજા લઈ આવો. અને મહારાજના કહેવાથી મૂળજી બ્રહ્મચારી નાથ ભગતના ઘરે ગયા, પૂજા લાવ્યા. નાથ ભગતે પૂજા કરી અને પછી અન્ન જળ લીધું. જો નાથ ભગતે નિયમ રાખ્યું તો સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા અને ભગવાન આવીને જમાડી ગયા અને જેલમાંથી મુક્ત પણ કરાવી ગયા. પણ ક્યારે? એને નિયમ દ્રઢપણે પાલન કર્યું તો. એમ વાલા ભક્તજનો, આપણે પણ જો નિયમોનું પાલન કરીએ તો આજ પણ સ્વામિનારાયણ ભગવાન આપણી રક્ષા કરે અને સુખી બનાવે. તો પહેલી બાબત છે નિયમ. બીજું નિશ્ચય. નિશ્ચય એટલે શું? તો દ્રઢ કરવું, પાકું કરવું. અને શાસ્ત્રો થકી એક વાર આપણને મળેલા સ્વામિનારાયણ ભગવાન, એનો દ્રઢ આમ નિશ્ચય થઈ ગયો કે પાકું થઈ ગયું કે સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સુપ્રીમ પાવર. આવો એકવાર ભગવાનનો નિશ્ચય થઈ ગયા પછી કોઈ પણ માણસ ગમે તેવો સંશય કરાવે છતાંય પણ પોતાનું મન સંશય કરાવે તોય પણ સંશય થાય નહીં. તો એનું નામ કહેવાય દ્રઢ ભગવાનનો નિશ્ચય થયો કહેવાય. લો, મહારાજ કહે જેને તમને ભગવાનનો નિશ્ચય કરાયો હોય એ વ્યક્તિ આવીને એમ કહે કે ભગવાન નથી, તો એમ માનવું કે એનું માથું ફર્યું છે. પણ સ્વામિનારાયણ એ તો ભગવાન છે. માટે વાલા ભક્તજનો, આપણને મળેલા સ્વામિનારાયણ ભગવાન એની દ્રઢ નિષ્ઠા રાખજો. જીવનમાં સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે, પણ કોઈ દિવસ સ્વામિનારાયણ ભગવાનને છોડી અને બીજે ક્યાંય ભગવાનના ભક્તને પ્રતીતિ કે આસ્થા ન આવી જોઈએ. લો, પાછું સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિત હોય એને પંચદેવને માનવા અને એનું પૂજન કરવું. ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો મહારાજ કહે છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ અને હનુમાનજી મહારાજનો જપ કરવો, હનુમાનજી મહારાજનું પૂજન કરવું, આવી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. પરંતુ એના સિવાય બીજે ક્યાંય જો પ્રતીતિ આવે તો યાદ રાખજો કે તમને પરમાત્માનો દ્રઢ નિશ્ચય હજી થયો નથી. લો, અને મહારાજે તો વચનામૃતમાં એમ કહ્યું છે કે જેને ભગવાનનો નિશ્ચય થયો હોય એને તો એમ મનાય કે જ્યારથી ભગવાન મળ્યા ત્યારથી મારું કલ્યાણ તો થઈ ગયું છે, પણ મારા ભાવે કરીને કોઈ દર્શન કરશે, મારા ઘોડાનું પાણી પીશે, એનું પણ કલ્યાણ થશે. લો, જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય થયો હોય ને એને કોઈ દિવસ ડગમગાટ ન થાય કે હારું મર્યા પછી શું થાય છે, ભૂત તો નહીં થવું ને એમ. એને તો એમ જ હોય કે મને મહારાજ મળ્યા છે ત્યારથી મારું કલ્યાણ તો થઈ જ ગયું છે, પણ મારા કોઈ દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે. લો, ગાધડકા ગામની અંદર ગોવિંદ ભગત હતા, દરજીઓ. તો પોતે કપડાં સીવવાનું કામ કરે પણ સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા સિલાઈનું કામ કરે.
તે ગામના માણસોએ એકવાર ગોવિંદ ભગતને કીધું, ગોવિંદ તું સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરેશ, તે સ્વામિનારાયણ તને શું આપવાના એમ? તો ગોવિંદ ભગત શું કહેતા ખબર? જો જ્યારથી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે ને ત્યારથી મારું કલ્યાણ તો થઈ ગયું. મને અંત વખતે સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવશે, પરંતુ હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં કપડાં સીવું છું ને, મારા સીવેલા જે કપડાં પહેરશે એનું પણ સ્વામિનારાયણ ભગવાન કલ્યાણ કરશે. લો, ઓલા કાંડલા ગામની મૂડી ડોયસી હતી, સ્વામિનારાયણ ભગવાનના ભગત. તે હવે અંત અવસ્થા આવી ત્યારે એનો ધણી કહે છે કે તું તો હવે હાયલી, તે તો જિંદગી પર્યંત ભગવાનનું ભજન કર્યું, તારું તો કલ્યાણ થશે, પણ મારું શું થાય છે? ત્યારે એ મૂડી ડોયસી મરવા પડ્યા હતા, તોય પણ એને સ્વામિનારાયણ ભગવાનનો કેટલો કેબ. એના ધણીને કહે છે કે આવી હું નમાલી વાત કરો છો? એ તમે 40 વર્ષ ત્યાં મારા હાથના ઘડેલા રોટલા ખાવો છો ને, એટલે સ્વામિનારાયણ ભગવાન તમારું પણ કલ્યાણ કરશે. લો, તો આવી રીતે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય ને, એને પરમાત્માનો કેફ હોય, ભગવાનની ખુમારી હોય, કે કોઈ દિવસ મોડી વાત ન કરે. બોલો, ટીંબી ગામની અંદર અમરા ભગત હતા, કોળી જ્ઞાતિના. દોડી દોડીને સેવા કરવાનું એનું અંગ. ત્યાં બહેનો એવું કે વડતાલ સમયો ત્યાં ગયા, ત્યાં પણ દોડી દોડીને સેવા કરે. એને કારણે ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજે અમરા ભગતને આમ ભેટી પડ્યા અને માથે હાથ મૂક્યા. તો અમરા ભગતે પછી જીવ્યા ને ત્યાં સુધી માથાના વાળ કપાવ્યા ને, મોટા વાળ થઈ ગયા, અને લગ્ન પણ કર્યા નહીં. એટલે પછી ગામમાં માણસો પૂછે ને કે અમરા ભગત, તમે માથાના વાળ કેમ નથી કપાવતા? કેવડા મોટા વાળ થઈ ગયા છે. ત્યારે અમરા ભગત કહેતા હો કે આ માથા ઉપર સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે હાથ મૂક્યો છે ને, હવે એ માથા ઉપર બીજા કોઈનો હાથ ફરવો ન જોઈએ. બોલો, વાણંદની પાસે વાળ કપાવવા જવું તો વાણંદનો હાથ મારા માથે મૂકે ને, એટલા માટે હું નથી કપાવતો. વિચાર તો કરો. તો પછી કહે છે કે લગ્ન તમે કેમ ન કર્યા? તો કહે છે કે મને ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ ભેટ્યા છે ને, ત્યારથી જગતમાં કોઈ પણ સ્ત્રીનો હું સ્પર્શ કરતો નથી. લો, તમે વિચાર કરો કેવી એને ખુમારી ચડી ગઈ. એ જ ભગવાન મને અને તમને મળ્યા છે. એ ભગવાનનો જીવનમાં કેફ રાખજો અને ખુમારી રાખજો. ભગવાનની જે ખુમારી હશે ને, ભગવાનનો જે કેફ હશે ને, તો જગતના બીજા કોઈ વસ્તુ પદાર્થનો કેફની તમને જરૂર નહીં પડે. નકર તો ઘણા હરિભગત હોવા છતાં બીજા કેફની જરૂર પડતી હોય છે. બોલો, તમાકુ ખાતા હોય ને, માવા ગુટકા ખાતા હોય ને, બીડી સિગારેટી પીતા હોય ને, ઘણા તો દારૂની લતે પણ ચડી ગયા હોય છે. માટે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનનો કેફ રાખજો કે આવા મોટા મહારાજ આપણને મળ્યા છે, હવે જગતના કેફની શું જરૂર છે? ચડી છે ખુમારી મેં પીધી પ્રેમ સુરા. અને વાલા ભક્તજનો, આ વ્યસન છે ને, કોઈ વ્યસન સારા નથી. તમને બધાને ખબર છે કે વ્યસન માત્ર શરીરને નુકસાન કરતા છે અને માત્ર તમારા રૂપિયાનો બગાડ જ છે. લો, માટે વાલા ભક્તજનો, ભગવાને તમને સંપત્તિ આપી હોય તો સત્સંગને અર્થે, ભગવાનને અર્થે ઉપયોગ કરજો, પણ આવા વ્યસનની પાછળ તમારા રૂપિયા ઉડાડશો નહીં. અને જો તમારામાં વ્યસન હશે
તો તમે તમારા દીકરાઓની પાસે શું સંસ્કારની આશા રાખશો? તમારા દીકરાઓ વ્યસન કરશે તો તમે શું ના કહી શકશો? તમારું જીવન વ્યસનથી ભરપૂર હશે તો તમારા દીકરાઓ પાસેથી સંસ્કારની કોઈ અપેક્ષા તમે નહીં રાખી શકો. માટે વાલા ભક્તજનો, આપણે તો સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છીએ, માટે આપણું જીવન તો નિર્વ્યસની હોવું જોઈએ. નાના કે મોટા કોઈ પણ પ્રકારના વ્યસન આપણામાં ન હોવા જોઈએ. અને વ્યસન છે ને, જ્યારે જુવાની હોય ને ત્યારે તમને એની અસર ન દેખાય, પણ ધીમે ધીમે પછી શરીરને હાવ ખોખલું કરી નાખે છે. અને એમાંય મોટામાં મોટું વ્યસન હોય ને તો એ દારૂનું છે. જે પરિવારમાં દારૂ આવ્યો તો યાદ રાખજો કે એ પરિવાર વેર વિખેર થઈ જાય છે. અને તમે જુઓ કે માણસ દારૂ પીવે ત્યારે એનું બુદ્ધિ ઉપર કોઈ કંટ્રોલ ન રહે, ગટરમાં મોઢા નાખીને પીડા હોય તમે જુઓ. અને તમે દેખો વિદેશમાં દારૂ પી અને કોઈ માણસને કાર ચલાવવા દે છે? વિચાર તો કરો. એ પણ સમજે છે કે જો દારૂ પીધેલી વ્યક્તિ કાર ચલાવતો હશે તો કદાચ કાબુ ઉપર, બુદ્ધિ ઉપર કંટ્રોલ ગુમાવશે તો શાયદ એક્સિડન્ટ કરી નાખશે. એટલા માટે દારૂ પીને અહીંયા પણ વિદેશમાં માણસોને ડ્રાઇવિંગ કરવા દેતા નથી. એક ભાઈને દારૂ પીવાની ટેવ. ત્યાં એ ભાઈને બહાર ગામ જવું હતું, એટલે એની પત્નીને કહે છે કે હું ત્રીજા દિવસે પાછો આવતો રહીશ. તે ઘોડા ઉપર બેસી અને બહાર ગામ જવા માટે નીકળ્યો. તે આ ભાઈને દારૂ પીધા પછી ઉપર સિગારેટ પીવાની ટેવ. તે હવે ઘોડાને ઊભો રાખી અને સિગારેટ પ્રગટાવે છે, હળગાવે છે. પણ સામેથી પવન આવે એટલે પેલી બાકસની હળી ઓલવાઈ જાય, સિગારેટ હળગે નહીં. એટલે એને શું કર્યું, આમ ઘોડાને ફેરવી નાખ્યો કે પવન પાછળ ભટકાય તો પવન રોકાઈ જાય એટલે સિગારેટ હળગી જાય. તે ઘોડાને આમ ફેરવી નાખ્યો એટલે સિગારેટ તો હળગી ગઈ. પછી ઘોડાને ઈશારો કર્યો એટલે ઘોડો વિચાર કરે છે કે મારા માલિકે મને ફેર્યો એટલે એને ઘરે પાછું જવું હોય છે. તે ઘોડા તો પોતાના સ્વભાવ પ્રમાણે માંડ્યો હાલવા. ત્યાં ગામના પાદરમાં આમ ઝાડવા ને સ્કૂલ ને બધું જોયું. લે, આ ગામ તો અમારા ગામ જેવું જ છે. અમારા ગામના પાદરમાં ઝાડવા, આ ગામના પાદરમાં ઝાડવા. ધીમે ધીમે ગામની શેરીમાં ઘોડો આગળ માંડ્યો ચાલવા ઘર તરફ. વિચાર કરે છે કે અમારા ગામની શેરી એવી જ ગામની શેરી છે. ત્યાં તો એનું ઘર આવ્યું. ઘરના વિચાર કરે છે કે આ તો એમ કહેતા હતા કે 3 દિવસે પાછો આવીશ અને તરત પાછા કેમ ગુડાણા. તે ઘરમાંથી બહાર આવ્યા અને આની આમ નજર ગઈ ને તો કહે છે કે આ બેનને મેં ક્યાંક જોયા હોય એવું લાગે છે. અને એના પત્નીનો મગજ ગયો, 2 લાફા મૂક્યા ને તો દારૂનો નશો ઉતરી ગયો. પછી બોલ્યો શું ખબર છે, હું તો ન સમજો પણ ઘોડોય ન સમજો. માણા ન સમજે, અહીંયા ઘોડો સમજે. માટે વાલા ભક્તજનો, ભગવાન અને સત્સંગ મળ્યા છે એની જો ખુમારી અને કેપ હશે ને તો તમારા જીવનમાં બીજા કોઈ પણ પ્રકારના વ્યસન આવશે નહીં. એટલા માટે ભગવાનનો એકવાર દ્રઢ નિશ્ચય થઈ ગયા પછી એ નિશ્ચયમાં કોઈ દિવસ ડગમગાટ કે સંશય થવો ન જોઈએ કે ભગવાન હશે કે નહીં હોય એમ. ત્રીજી વાત કરી છે પક્ષની. મહારાજ કહે છે કે જે રીતે માતા પિતા, દીકરા દીકરીઓ, સગા સંબંધી એનો જેવો પક્ષ રહે છે એવો ભગવાનના ભક્તને કાયમને માટે સત્સંગનો પક્ષ રાખવો,
ભગવાન, આચાર્ય મહારાજ, સંતો અને ભગવાનના ભક્તો. કોઈ તમારા મા બાપને ગાળ દે અને તમે બાજુમાં ઊભા હોય તો તમે સાંભળી શકો? બે લાફા મૂકી દઈએ ને કે ભાઈ તું મારા મા બાપ પ્રત્યે આવા શબ્દ ન બોલીશ. તો કોઈ વ્યક્તિ સત્સંગનું ઘસાતું બોલતો હોય તો ભગવાનના ભક્તોએ સાંભળી ન લેવાય. મહારાજ કહે છે કે માન ક્યાં રાખવું અને માન ક્યાં ન રાખવું. તો મહારાજે પંચાળાના 5મા વચનામૃતમાં કહ્યું છે કે જ્યાં સત્સંગનું ઘસાતું બોલતો હોય ત્યાં તો ભગવાનના ભક્તને માન રાખવું, એના વેણ ઉપર વેણ લાવવું, પરંતુ પાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તોએ દબાવવું નહીં. મહારાજે વચનામૃતની અંદર પક્ષનો કેટલો બધો મહિમા બતાવ્યો છે. મહારાજ કહે છે કે પક્ષે કરીને તો 5 મહાપાપ જેવા પાપ છે ને એ પણ બળી જાય છે. લો, તમે વિચાર કરો કે જટાયુએ સીતાજીનો પક્ષ રાખ્યો, કારણ કે રાવણ ઉપાડીને લઈને જતો હતો ને એ વખતે જટાયુ રાવણની સામે થયો તો ઓલાની પાસે તો ખડગ હતું. જે ખડગનો પ્રહાર કર્યો તો જટાયુની પાંખ હતી કાપી નાખી, નીચે પડ્યો છે, લોહી લુહાણ થઈ ગયો છે. રામ 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 રટન કરે છે. અને એ જ વખતે રામ અને લક્ષ્મણજી સીતાજીની શોધ કરતા કરતા ચાલ્યા આવે છે. ત્યાં રામ પ્રભુના કાને શબ્દ અથડાણો. લખનને કહે છે કે લખન, કોઈક રામ 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 કરી રહ્યું છે. જે તરફથી અવાજ આવતો હતો એ તરફ ગયા અને આમ જ્યાં જોયું ને ત્યાં તો જટાયુ પાંખ કપાઈ ગયેલી, લોહી લુહાણ થઈ ગયેલો. તો રામ ભગવાને નીચે બેસી જટાયુને પોતાના ખોળામાં લીધો. માથાની જે લટ બાંધેલી હતી એને છોડી અને પ્રભુએ માથે માટી ધૂળ લાગેલી હતી એને ભગવાને સાફ કરી અને પ્રભુનું સ્મરણ કરતાં કરતાં, પ્રભુના દર્શન કરતાં કરતાં જટાયુનું શરીર છૂટ્યું. તો રામાયણની અંદર તુલસીદાસજી એમ કહે છે, ગીધ અધમ ખગ આમિષ ભોગી ગતિ દિની જો જાચત જોગી. તુલસીદાસજીને જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ જ રામાયણમાં લખે છે કે જટાયુનું શરીર છૂટ્યું અને દિવ્ય દેહ બંધાણો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને ભગવાનના ધામને પામ્યું છે. નકર જટાયુએ કર્યું તો શું કયો છો? માત્ર ને માત્ર એને સીતાજીનો પક્ષ રાખ્યો. એટલા માટે રામ ભગવાને એનું કલ્યાણ તો કર્યું, પરંતુ એના પિતા દશરથ રાજાનો અગ્નિ સંસ્કાર રામ ભગવાને ન કર્યો, પરંતુ જટાયુનો અગ્નિ સંસ્કાર રામ ભગવાને કર્યો. એનો અર્થ એ થયો કે જે પક્ષ રાખે છે એના ઉપર ભગવાન કેટલા બધા રાજી થાય છે. મહારાજે વચનામૃતમાં ગુંદાળીના હરિભક્તોને યાદ કર્યા છે. વિચાર કરો કે ગામમાં સંતો આવેલા, તો ગામમાં એક જ સત્સંગી, એટલે ઘરે માજી હતા, બંને દીકરો મામૈયો અને મેરામણ ખેતરે ગયેલા. સંતો એક દિવસના ભૂખ્યા હતા એટલે સાંજના સમયે આવેલા, એટલે સંતોને ખીચડીનું સીધું આપ્યું. એટલે સંતો એ માટલીમાં ખીચડી બનાવી રહ્યા હતા. એમાં ગામ ધણીને કોઈએ વાત કરી કે બાપુ, ગામમાં સ્વામિનારાયણના મુંડિયા આવ્યા છે, ગામ બગાડશે. એ સમયમાં આ સંતો વ્યસનો છોડાવે ને એટલે એમ કે આ ગામ બગાડ્યું કહેવાય એમ. ત્યાં તો રાજા વાજાને વાંદરા,
તરત જ એના માણસો હતા એને ઓર્ડર કર્યો કે અત્યારે સમને સાધુને ગામમાં કાઢી મૂકો. ત્યાં તો હાથમાં લાકડી લઈને આવ્યા. માજી તો ઓસરીમાં બેઠેલા, સંતો ખીચડી બનાવતા હતા. અને આવીને કહે છે કે અત્યારે ગામમાંથી નીકળી જાઓ, ગામના રાજાનો ઓર્ડર છે. તો કહે છે કે આ જો ખીચડી ચડી રહેવા આવી છે, હમણાં જ અમે જમીન નીકળી જઈશું. એમ નહીં, અત્યારે ચા કરતા કેટલી ગરમ હોય ને. ઓલા માજી કહી રહ્યા છે કે હમણાં જમીન જતા રહી છે, પરંતુ ઓલા તો હાથમાં લાકડી હતી, જે પ્રહાર કર્યો ને, ખીચડીનું પાત્ર હતું એ ફોડી નાખ્યું, બધું વેર વિખેર કરી નાખ્યું, સંતોને મારી અને ગામમાંથી કાઢી મૂક્યા. જ્યારે માએ આ રીતે નિર્દોષ સંતોને વગર વાંકે મારીને ગામમાંથી કાઢી મૂક્યા ને, એને દુઃખ બહુ થયું કે કાલનો ઉપવાસ હતો, સંતોને જમવાય મળેલું નહીં, અને આ રીતે મારીને ગામમાંથી કાઢી મૂક્યા. સાંજનો સમય થયો, અંધારું થઈ ગયું. ખેતરેથી મામૈયો અને મેરામણ બંને દીકરાઓ આવ્યા, પરંતુ જ્યારે દીકરાઓ ઘરે આવે તો માં ઘરમાં દીવો કરીને દીકરાને રાહ જોઈને બેઠા હોય. પણ આજે ઘરમાં દીવો નથી કર્યો, અંધારું છે, અને રડી રહ્યા છે. દીકરાઓએ આવીને કીધું કે માં, અમારા જેવા જુવાન જોધ દીકરાઓ ઘરે બેઠા હોય અને તમારી આંખમાં આંસુ. માં, કોઈએ તમારું નામ લીધું છે? એનું અમને નામ આપો એમ. ત્યારે માં કહે છે કે મને તો એમ થાય છે કે આના કરતાં ભગવાને પથ્થરને જન્મ આપ્યો હોય ને તો સારું હતું, કોઈક મકાનમાં તો કામ તો આવે ને. આમ દીકરાને સુરાતન ચડાવ્યું. પણ માં, તમારે કહેવું છે શું એમ? તો કહે છે કે આપણા મામાના સાધુ અહીંયા આવ્યા હતા અને જમવાની તૈયારી કરતા હતા. ત્યાં ગામ ધણીએ માણસો મોકલા. એ સંતોએ જે રસોઈ બનાવેલી હતી બધી વેર વિખેર કરી નાખી અને નિર્દોષ સંતોને મારીને ગામમાંથી કાઢી મૂક્યા. અને દીકરાએ જ્યાં વાત સાંભળીને ત્યાં તો રૂવાડા ઊભા થઈ ગયા. માને કહે છે કે માં, આપણી ઘર વખરી છે એ ગાડામાં ભરો અને અમારા કપાળમાં કરો ચાંદલા. તમે થઈ જાઓ અહીંથી ગઢપુર ભેગા. જો ભગવાન અમને જીવતા રાખશે તો ગઢપુર ભેગા થઈશું, નકર અક્ષરધામમાં ભેગા થઈશું. અને આ બંને દીકરાઓએ હાથમાં તલવાર લીધી. હો, ગામ ધણી જ્યાં ગામનો ચોરો હશે ત્યાં બેઠેલો, અને મામૈયોને મેરામણ જઈ અને કહે છે કે મારા મામાના સાધુ હતા, એને કોને ગામમાંથી મારીને કાઢી મૂક્યા? તો ઓલો ગામ ધણી કે મેં. અને જે મેં કીધું ને, સીધો તલવારનો ઘા કર્યો, ધડમાંથી મસ્તક અલગ કરી નાખ્યું. પછી તો માણસો પાછળ પડ્યા, આગળ મામૈયો અને મેરામણ. સમય જતા એ માણસો આંબી ગયા અને કહેવાય છે કે એને મારવામાં એટલો બધો આવ્યો કે હવે શરીરમાંથી પ્રાણ નીકળે એટલી જ તૈયારી. પાણી પોકારી રહ્યા છે. અને એ જ વખતે ભક્તજનો સ્વામિનારાયણ ભગવાન ઠંડુ પાણી લઈને આવ્યા છે. મામૈયા અને મેરામણ ઉપર ભગવાન એટલા બધા રાજી થઈ ગયા. બંનેને કહે છે કે જો તમારે જીવવાની ઈચ્છા હોય તો તમને જીવતા કરો, અને જો અક્ષરધામમાં આવવાની ઈચ્છા હોય તો થઈ જાઓ તૈયાર, હું તમને અક્ષરધામમાં લઈ જાઉં. બંને દીકરાઓ કહે છે કે મહારાજ, અમારે જીવવાની ઈચ્છા કોઈ નથી. અને મહારાજ બંનેના આત્માને અક્ષરધામમાં લઈ ગયા. વાલા ભક્તજનો, આપ વિચાર કરો કે મામૈયો અને મેરામણ એને શાયદ બીજું કાંઈ નહોતું કર્યું, પણ એને સંતોનો પક્ષ રાખ્યો, અને એ પક્ષ રાખતા પોતે મર્યા. તો
તો સ્વામિનારાયણ ભગવાને એનું કલ્યાણ કર્યું છે. માટે વાલા ભક્તજનો, આપણે પણ કાયમને માટે આ સત્સંગનો પક્ષ રાખવાનો. કોઈ ભગવાનના ભગત હોય અને વ્યવહારમાં કાંઈક દુઃખ આવ્યું હોય અને ભગવાને આપણને સંપત્તિ આપી હોય ને, ત્યારે એવા સમયે ભગવાનના ભક્તોની મદદ કરવી. હરિભક્તોએ અરસપરસ એકબીજા પ્રત્યે પ્રેમ, સંપ રાખવો, સ્નેહ રાખવો, એકબીજાનો મહિમા સમજવો. વિચાર કરો કે એ પંચાળા ગામના ગામધણીએ ઝીણાભાઈ, તો એ માંગરોળ ગયેલા તો ત્યાં કમળસિંહ વાંજા. હવે એ એક જ સત્સંગી, ઘરમાં બીજા કોઈ સત્સંગી નહીં, બીમાર પડ્યા તે ઘરમાં કોઈ સેવા ન કરે. બોલો, તે ઝીણાભાઈ કામ પ્રસંગે ત્યાં ગયેલા, સમાચાર મળ્યા કે કમળસિંહ ભગત બીમાર છે, ચાલો જોવા તો જવું. સહેજે હરિભગત બીમાર હોય તો કેમ આપણે તરત જ જઈએ એમ. તો ઝીણાભાઈ જોયું, ત્યાં તો ખાટલી તૂટલી, ઉપર ગોદડી પાથરેલી, એ એટલી બધી ગંધાય, કોઈ સેવા ન કરે, ખાવાનું પૂરતું આપે નહીં. અને આવી દશા જ્યાં જોઈને તો ઝીણાભાઈની આંખમાં આંસુ આવી ગયા. ભગવાનના ભગતની આવી દિશા. તરત જ એના ઘરના દીકરાઓને ભેગા કરીને કહે છે કે જો આપ જો રજા આપતા હોય ને તો મારા ઘરે લઈ જઈને હું સેવા કરીશ. વિચાર કરો. તો ઓલા તો કહે છે કે લઈ જાઓ. ત્યારે એ તો રાજી થયા. વિચાર કરો. તો હવે શરીરમાં એટલી બધી અશક્તિ આવી ગયેલી કે એને કારણે ઘોડા ઉપર તો બેસી શકે નહીં, તો ખાટલા સહિત ઉપાડીને લઈ જવા પડે. તો ગામમાં શોધ કરી તો 3 માણસો મળ્યા, 3 મજૂરો ઉપાડવાવાળા. હવે ચોથો માણસ તો જોઈને, તો ચોથા તરીકે ઝીણાભાઈએ પોતે એક ખાટલાનો પાયો ઉપાડી અને પંચાળા લાવ્યા અને એવી સેવા કરી, એવી સેવા કરી. હો, કહેવાય છે કે એકવાર તો શરદી કે માથું દુખતું હતું એટલે એના બેન અદીબાની પાસે મરી ગયા. તો કહે છે કે મરી નથી. પછી ઝીણાભાઈએ કહ્યું કે મને આ શરદીને માથું દુખે છે. તો તરત જ વાટકામ ખાંડીને લાવ્યા. ઝીણાભાઈ કે બેન, કાલે માગ્યા હતા તો તમે તેમ કહેતા હતા નથી, એને આજ ક્યાંથી લઈ આવ્યા? તો કે એ તો ઘરના સભ્યો માટે રાખ્યા હતા, બહારના માટે રાખ્યા હતા. અને આમ જ્યાં કીધું ને, ઝીણાભાઈને એટલું દુઃખ થયું કે ખરેખર સાચા સગા તો આપણા ભગવાનના ભક્તો છે. આ લોકમાં સાથે રહેવાના છે અને અક્ષરધામમાં જેની સાથે રહેવાનું છે એને બહારલા માને છે. અને બહેન ઉપર એટલા ગરમ થઈ ગયા કે આજથી તું મારી બેન નહીં, હું તારો ભાઈ નહીં, તું મારી સાથે કોઈ દિવસ વાત ન કરતી, મોઢું ન દેખાડતી. બોલો, આનું નામ કહેવાય પક્ષ. આપણા સગા સગા વાલાનો તો પક્ષ રહેશ, પરંતુ ભગવાનના ભક્તનો, સંતોનો, આચાર્ય મહારાજનો, ભગવાનનો આવો પક્ષ રહેવો જોઈએ. એ તો 6 મહિને સ્વામિનારાયણ ભગવાન આવ્યા. અદીબાએ રડતા રડતા વાત કરી કે મહારાજ, મારો ભાઈ મને બેન કહેતો નથી ને મારી સાથે વાતે કરતો નથી ને મારું મોઢું નથી જોતો એમ. પછી તો ઝીણાભાઈને બેસાડીને સ્વામિનારાયણ ભગવાને સમજાવ્યા અને પછી બેન કહેતા થયા. લો, માટે વાલા ભક્તજનો, અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેવો આપણા પરિવારનો પક્ષ રહે છે એવો સત્સંગનો પક્ષ રાખો. જો એકવાર મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કારેલા ગામમાં ગયેલા, તો ત્યાં એક વૈરાગી સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષીલો. તો બહેનો શું, જ્યાં સ્વામિનારાયણના સાધુને જોયા ને, વિચાર કર્યો કે મોકો મળ્યો છે.
તે સ્વામિનારાયણના સાધુની પાસે જઈને કહે છે કે ઓહો, ઘણા ટાઈમે તમારા જેવા સંતોના દર્શન થયા, એ મારા આશ્રમમાં પધારો તો મારો આશ્રમ પણ પાવન થાય. એમ કરી રૂમમાં લઈ ગયો. રૂમમાં લઈ ગયો. જેવા સંતો રૂમમાં ગયા ને ત્યાં દરવાજો બંધ કરીને આંગળીઓ મારી દીધો અને એક મોટો છરો કાઢ્યો. છરો કાઢી અને આમ ઘસવા લઈ ગયો. આમ ઘસતો જાય ને પાછો બોલતો જાય. એ કે સ્વામિનારાયણના મુંડિયા હાથમાં આવ્યા છે ને એના નાક કાન કાપવા છે. સ્વામિનારાયણના મુંડિયા આવ્યા છે ને એના નાક કાન કાપવા. મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, નક્કી આપણા નાક કાન કાપશે? સ્વામી કહે છે કે પરિવારને માટે તો કેટલી વાર નાક કાન કપાવ્યા છે. જો સ્વામિનારાયણ ભગવાનને માટે નાક કાન કાપતો હોય તો આપણને મંજૂર છે. અને જ્યાં ભગવાનને યાદ કર્યા ને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને એક રાઘવજી નામનો જત ઊંટ ઉપર બેસીને ત્યાંથી નીકળ્યો અને એને કાને અવાજ અથડાણો કે સ્વામિનારાયણના મુંડિયા આજે હાથમાં આવ્યા છે નાક કાન કાપવા. રાઘવજીએ વિચાર કર્યો કે નક્કી આને સ્વામિનારાયણના સાધુને પૂરીના છરો ઘસી રહ્યો છે, અરે નક્કી નાક કાન કાપવા માટેની તૈયારી કરી રહ્યો છે. એ રાઘવજી જત દિવાલ ટપી અને અંદર આવ્યો. ઓલો વૈરાગી છરો ઘસતો હતો ને, બે લાફા મૂક્યા ને છરો હાથમાંથી પડી ગયો, ગોટો વળી ગયો. પછી રૂમ ખોલી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને બહાર કાઢ્યા. પાછો રાઘવજીને વિચાર આવ્યો કે સંતોને દૂર સુધી મૂકી આવું, નકર માતો શાયદ પાછળ જઈને સંતોને મારશે. એટલે રાઘવજી જત બંને સંતોને દૂર સુધી મૂકવા માટે ગયો અને પછી રસ્તો બતાવીને કહે છે કે અહીંથી તમે ચાલી અને જતા રહીજો. પરંતુ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી રાઘવજી જત ઉપર ખૂબ રાજી થઈ ગયા. રાઘવજી, તે આજે અમારો પક્ષ રાખ્યો, અમને આના થકી બચાવ્યા અને અહીંયા સુધી તું રસ્તો બતાવવા આવ્યો ને. જા, તને વચન આપીએ છીએ કે તારી અંત અવસ્થા આવશે ને, અમે સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈ અને અક્ષરધામનો રસ્તો બતાવવા માટે આવીશું. લો, અને ઇતિહાસ બોલે છે કે એ રાઘવજી જતની અંત અવસ્થા આવી ત્યારે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એને તેડવા માટે આવ્યા છે અને અક્ષરધામ આપ્યું છે. વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી નહોતો, શાયદ એને ભજન કે આજ્ઞા પણ પાડી નહોતી, પરંતુ માત્ર ને માત્ર જીવનમાં એને સંતોનો પક્ષ રાખ્યો તો ભગવાને એનું કલ્યાણ કર્યું અને અક્ષરધામ આપ્યું છે. એટલા માટે વાલા ભક્તજનો, આપણને આ દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈ છે તો આપણે બધા ભગવાનના ભક્ત તો વિના છીએ, પણ સાચા અર્થમાં પાક્કા ભગવાનના ભગત બનીએ. જો ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે જ્યારથી આપણા ગળામાં કંઠી પહેરાવે ત્યારથી તો સત્સંગી થઈ ગયા છે. પણ એ તો કોના જેવું છે? જે રીતે કુંભાર છે એ માટીનો પિંડો લઈ અને ચાકડા ઉપર ચડાવે ત્યારથી આકાર તો ઓલો થઈ જાય કે આ ઘડો છે, પરંતુ એની અંદર પાણી રહે. એના ઉપર પછી બીજી પ્રક્રિયા કરવામાં આવે, પછી તો એને અગ્નિમાં મૂકવામાં આવે, પછી પાકે, પછી બજારમાં વેચવા માટે મૂકે. ઓલા બહેનો આવીને ટકોરા મારીને જોવે ને પછી એની અંદર પાણી ભરે, પછી પાણી ઠરે અને કેટલાયની આંતરડી ઠારે. એમ આપણે ગળામાં કંઠી પહેરી એટલે સત્સંગી નથી બની જવાતું. એની પાછળ બીજી બધી ઘણી પ્રક્રિયા હોય છે કે સત્સંગી બન્યા પછી સ્વામિનારાયણ ભગવાને જે આપણને નિયમો આપ્યા છે એ નિયમનું પાલન કરવું જોઈએ. આપણને જે ભગવાન મળ્યા છે એનો દ્રઢ આશરો અને નિષ્ઠા રાખવી જોઈએ, પરમાત્માનો દ્રઢ નિશ્ચય કરવો જોઈએ. અને સત્સંગમાં આવ્યા પછી જે આપણા સત્સંગી છે, સંતો છે, એનો શિર સાટે પક્ષ રાખવો જોઈએ, તો સાચા અર્થમાં
પાકા સત્સંગી થયા કહેવાય. માટે વાલા ભક્તજનો, આપણે સત્સંગમાં તો આવ્યા છીએ, ભગવાનના ભક્ત બન્યા છીએ, પરંતુ આપણે આપણા જીવનનો તપાસ કરતો રહેવો જોઈએ કે આપણે પાકા સત્સંગી બન્યા કે નહીં. આપણા જીવનની અંદર આ 3 વાના આવ્યા છે કે નહીં. જો આ 3 વાના આવે તો આપણે સાચા અર્થમાં પાકા ભગવાનના ભક્ત બન્યા કહેવાય. તો વાલા ભક્તજનો, ખૂબ આનંદ થયો કે દર શનિવારે અહીંયા લાઈવ કથા દ્વારા તમારે ત્યાં રજાઈના અને એડમિન્ટન બંને મંદિરમાં ભક્તજનો, ભાઈઓ અને બહેનો, દીકરા દીકરીઓ બેસી અને સંતો દ્વારા સુંદર રીતે કથા વાર્તાનો લાભ આપ લઈ રહ્યા છો. બસ આ કથા વાર્તાના માધ્યમથી આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવીએ, કંઈક સુધારો કરીએ અને ભગવાન રાજી થાય એવું દિવ્ય જીવન જીવવાના આપણે કોઈ સૌ સંકલ્પો કરીએ. તો વાલા ભક્તજનો, વિશેષ નહીં કહેતા, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા બધાયનું દિવ્ય જીવન બને અને ભગવાનની આજ્ઞા ઉપાસનાનું બળ પ્રાપ્ત થાય એવી આપણા સૌ ઉપર સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવ અખંડ કૃપા દ્રષ્ટિ વર્ષાવતા રહે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.